વડોદરામાં એનએબીએચની મુલાકાત પહેલા એસએસજી હોસ્પિટલમાં ધમધમાટ જોવા મળ્યો, જ્યાં તૈયારીઓ ચકાસવા નીકળેલા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર, જેમણે ગંદકી, તૂટેલી દિવાલો, ગાદલા જોઈને સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફનો ઉધડો લઈ લીધો। હોસ્પિટલમાં ખામીઓ ઢાંકવાના પ્રયત્ન થયા તો સુપ્રિન્ટેન્ડન્ટ ભડકી ઉઠ્યા। પડદા પાછળ સ્ટ્રેચર છુપાવાયા, વ્હીલચેર રખાવીને છુપાવવામાં આવી। પડદો હટાવીને તેમણે જોયું તો તેમનો પિત્તો ગયો। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પડદા પાછળ થયો હોવાનો તેમણે દાવો કર્યો। સ્ટ્રેચર અહીંયા મૂક્યા છે અને સ્ટ્રેચર માટે મારા નામની બૂમો પડે છે। ઇમરજન્સી વોર્ડ, સોનોગ્રાફી રૂમ અને કરોના વોર્ડમાં ખામીઓની ભરપાર હોવાનું પણ તેમણે જણાવ્યું। નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલની ટીમ 21 તારીખથી 3 દિવસ માટે એસએસજીમાં ઇન્સ્પેક્શન માટે આવવાના છે। એ પહેલાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જાત તપાસ માટે નીકળ્યા હતા અને હોસ્પિટલની આવી ખામીઓ તેમજ ગંદકી જોઈને તેમણે સ્ટાફનો ઉધડો લઈ લીધો। સાથે પણ કહ્યું કે વારંવાર સૂચના આપવું મને ગમતું નથી, તો કેટલીક વસ્તુઓને પડદા પાછળ ઢાંકવાના પ્રયત્નો જોઈને તેમણે રોષ ઠાલવ્યો। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પડદા પાછળ દેખાય। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટના ચેકિંગમાં જ ભાંડો ફૂટ્યો છે। એનએબીએચને સારું લગાડવા સ્ટ્રેચરો સંતાડી દેતા એક તરફ દર્દીઓને હાલાકી સહન કરવાનો વાવરો આવી રહ્યો છે, બે તરફ હોસ્પિટલના આરએમઓ પણ મદદની સ્ટાફ જરૂર કરતાં ખૂબ ઓછો હોવાની વાત સ્વીકારી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે। અહીંયા દર્દીઓનો ધસારો આસપાસના મધ્ય ગુજરાતના તમામ એરિયામાંથી અહીંયા રહેતો જ હોય છે। વર્કલોડ પણ એટલો જ હોય છે। આવી પરિસ્થિતિમાં ઘણીવાર સર્વન્ટ બીજા કામે રોકાયેલા હોય તે દરમિયાન આ ટાઈપની ઘટનાઓ બની જતી હોય છે। સર્વન્ટની સંખ્યા હું ચોક્કસપણે ન જણાવી શકું, પણ અમારે મેન પાવરની શોર્ટેજ તો છે જ। કેટલા હોવા જોઈએ ને અત્યારે કેટલા લોકો કામ કરી રહ્યા છે? એ ગાઈડલાઈન પ્રમાણે હોવા જોઈએ, પણ એનાથી અમારી પાસે ઘણા ઓછા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી વારંવાર વિવાદોમાં આવતી જ રહેતી હોય છે। વધુ એક વિવાદ આવ્યો છે કે જેમાં સ્ટ્રેચર, વ્હીલચેર સહિતના જે સાધનો કે જેઓ ઇમરજન્સીમાં આવતા દર્દીઓના ઉપયોગમાં આવી શકે। ઘણી વખત એવા પણ વિવાદોમાં આવી ચૂકી છે કે આ જે સાધનો છે તેને લઈને જનાર કોઈ ના હોય ત્યારે દર્દીના સગા વહાલાઓએ આનો ઉપયોગ કરવો પડતો હોય છે। હવે જ્યારે એનએબીએચની ટીમ આવવાની છે ત્યારે આ સાધનો વ્યવસ્થિત દેખાય, તેઓની સામે કોઈપણ પ્રકારની નકારાત્મક વિષયો સામે ના આવે તેના માટે થઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનો ભોગ જે દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેઓ બની રહ્યા છે। અનેક વખત વિવાદમાં આવેલી આ એસએસજી હોસ્પિટલ એનએબીએચના અધિકારીઓ સમક્ષ પોતાની સારી વાતો બતાવી અને અનેક જે નબળાઈઓ છે તેને છુપાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, જેની પાછળ સૌથી વધારે દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।